ચિકાસર ગામે ઝઘડિયાના ગાદીપતિ પીરે તરીકત હઝરત સૈયદ રફીકુદ્દીન કાયમુદ્દીન ચિશ્તી બાવા સાહેબનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। દસડા તાલુકાના ચિકાસર ગામે ઝઘડિયાના ગાદીપતિ પીરે તરીકત હઝરત સૈયદ રફીકુદ્દીન કાયમુદ્દીન ચિશ્તી રફીક બાવા તારીખ 25/2/2024 રવિવાર સાંજે દસડા તાલુકાના ચિકાસર ગામે આવી પહોંચતા ચિકાસર ગામના મુરીદો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ફૂલોના હાર પહેરાવી આગમન સાથે સન્માન કરવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં મુરીદો અને ચાહકો હાજર હતા। ચિકાસર ગામમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે રફીક બાવા સાહેબ દ્વારા દુઆઓ માંગવામાં આવી હતી અને બાવા સાહેબે શબે બરાતની સાંજે ચિકાસર સુન્ની જુમા મસ્જિદના પેશ ઇમામ મૌલાના ઇમરાન અલી રઝા સાહેબ વિરમગામ વડાની સાથે મગરિબની નમાઝ અને 6 રકાત નફિલ નમાઝ, યાસીન શરીફ, શબે આસુરાની દુઆ અને ઈશાની નમાઝ પછી સલાતુ તસ્બીહ પઢી હલકે ઝિક્ર પછી ખાસ દુઆઓ માંગવામાં આવી હતી અને સલામ પછી બાબા સાહેબે બધાને ખાસ મુલાકાત આપી પછી ગામના કબ્રસ્તાનમાં જઈ તમામ ઉર્મો માટે પણ દુઆ કરવામાં આવી હતી। રિપોર્ટર અહેમદ વડગામા, ચિકાસર। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। આજે આપણો બહુ મોટો તહેવાર છે, બહુ મોટી રાત છે, શબે બરાત, અને એની અંદર મારા પ્રોગ્રામમાં ફરતા મેં એવું વિચાર્યું, એવું નક્કી કર્યું કે હું આ મોટી રાત, બડી રાત ચિકાસરના તમામ મુરીદોની વચ્ચે હું કરું અને તમામ લોકો સાથે મસ્જિદમાં નમાઝ પઢું, એવો મારો ઈરાદો છે ઇન્શાઅલ્લાહ। અને થોડા વખત પછી મગરિબની નમાઝ થશે, ત્યાર પછી ઈશાની નમાઝ થશે અને હું તમામ મુરીદ ભાઈઓને કહું છું કે આજનો દિવસ આપણે કોઈ મહેફિલ કરવી નથી। તમારે તમામ લોકોને વિનંતી કરું છું કે તેઓ નમાઝ ફક્ત નમાઝ પઢે, ઇબાદત કરે। આજની વાત, આજની રાત આપણો ફેસલાનો દિવસ છે અને અલ્લાહ પાક આપણે એવી દુઆ કરીએ કે આપણી તમામ નેકી, આપણી દુઆઓ અલ્લાહ પાક કબૂલ કરે અને આપણા જે બુઝુર્ગો છે જે નથી આવી શકતા એમના માટે બી આપણે ખૂબ ખૂબ દુઆ, એટલે હું એકલો નહીં કે બાવા આવી ગયા એટલે આપણી દુઆ પૂરી થઈ ગઈ એવું નહીં, તમામે આવતા રહેવાનું। નમાઝ, ઈશાની નમાઝ પછી હું બધાને મળીશ, બેસીશું, વાત કરીશું અને આપણે છૂટા થઈશું। એટલે મેં ચિકાસર એટલા માટે નક્કી કર્યું કે વર્ષો પછી એક ટાઈમ એવો મળ્યો છે કે હું જલ્દીથી જલ્દી બધાના ઘર કટ કરીને, જલ્દીથી રિક્વેસ્ટ કરીને, એમની રજા લઈને હું અહીંયા આવ્યો છું અને હું તમારી વચ્ચે આ રાત મનાવું એવું મારી દુઆ છે। ઇન્શાઅલ્લાહ હું બી દુઆ કરીશ અને તમે પણ બધા દુઆ કરો।